Hello and welcome to all. I am Assistant Professor Kushal Bagdai. Welcome you all on Gitanjali Virtual Learning Platform. Gitanjali is renowned education institute in Rajkot and serving to the society since last 20 years. Gitanjali Institute provides value education and quenching the thirst of the academic in the Rajkot region. Gitanjali Virtual Learning is a initiative by our chairman sir to provide a knowledge and to feed the knowledge to the students during this pandemic. So once again I am welcoming you all on behalf of Gitanjali Group of Colleges. Today's topic is how to take effective decisions. Yes, the language of the session would be in English and Gujarati both, so it would be very much easy for you to understand and purpose should be served. Yes મિત્રો, dear students, how to take effective decisions. Decisions ઘણા બધા લેવાતા હોય છે in our day to day routine life. As per one statistics, as per one's research, as per one survey, daily we take 20,000 different decisions. Yes, this is the statistics which is being released, that every day various different 20,000 decisions we as a human take. But out of that decisions, each and every is not useful, each and every is not effective. એવું કહેવાય છે, either take right decisions or either take decisions and make them right. ઘણા બધા પ્રશ્નો હોય છે, ઘણી બધી અસમંજસ હોય છે, ઘણી બધી અવઢવ હોય છે, મૂંઝવણ હોય છે કે નિર્ણયો લેવા કેમ, લેવા તો સાચા સાબિત કેવી રીતે કરવા, સક્સેસફુલ કેવી રીતે બનવું, નિર્ણયો સાબિત કરીને પુરવાર કરીને સક્સેસફુલ કેવી રીતે બનવું, એ સંદર્ભમાં અહીંયા વાત છે. તો મિત્રો તમારી થોડીક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરું, થોડુંક તમને એક વ્યૂ આપું, એક્ઝામ્પલ્સ આપું, આપણે કેસ સ્ટડીઝ લઈએ એટલે તમને થોડુંક ખ્યાલ આવે અને મારી વાત વધુ ડિટેલમાં સમજાશે. If we talk about Gandhiji, so ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા, ફાધર ઓફ અ નેશન, એને પોતાના જીવનકાળમાં ઘણા બધા નિર્ણયો લીધા અને નિર્ણયોને સાચા સાબિત કરેલા છે. વેન હી વોઝ ઇન આફ્રિકા, તમે ગાંધીજીનું પુસ્તક વાંચેલું હોય, એમની બાયોગ્રાફી વાંચેલી હશે તો તમને ખ્યાલ હશે, એમાં આપેલું છે અને વધુ ગહન અભ્યાસ કરેલો હશે તો હવેની જે હું વાત કરવા જઈ રહ્યો છું એ આપ સૌને ખ્યાલ હશે કે ગાંધીજી જ્યારે સાઉથ આફ્રિકામાં એઝ અ બેરિસ્ટર હી વોઝ ડુઈંગ હિઝ પ્રોફેશન, એવા સમયે ત્યારે એમનું ખૂબ રેપ્યુટેશન સારું હતું. એવું કહેવાતું કે ગાંધીજીએ જે વ્યક્તિનો, જે અસીલનો કેસ લીધેલો છે, એ જેમની સાથે લડી રહ્યા છે કોર્ટમાં, તો તે વ્યક્તિ ખરેખર નિર્દોષ હશે એવી એમની ઇમેજ હતી, એવું એમનું સ્ટેટસ હતું. બિકોઝ ગાંધીજી કોઈ પણ સમયે કોઈ દિવસ ખોટા વ્યક્તિનો કેસ ઇન્ચાર્જ લેતા જ નહોતા. એટલે કે જજને જે કામ કરવાનું હોય એ કામ સૌથી પહેલાં ગાંધીજી પોતે કરી લેતા. અત્યારના સમયમાં યુવાન મિત્રોને ઘણી બધી એવી ઈચ્છા હોય કે મારે 40 વર્ષની ઉંમરે રિટાયર્ડ થઈ જવું છે, મારે મિલિયોનેર બનવું છે, મારે નેમ અને ફેમ જોઈએ છે. આ બધા એના ડ્રીમ્સ હોય છે અને ડ્રીમ્સને રિલેટેડ ડિસિઝન્સ લેતા હોય છે રિસ્પેક્ટિવ ઓફ ધેર ફિલ્ડ એન્ડ કરિયર. બટ આ ગાંધીજી એ સમયમાં પણ ત્યાં, હું તમને કહીશ તો તમને આશ્ચર્ય થશે કે સી ફેસ વિલા ત્યાં એનો હતો સાઉથ આફ્રિકામાં. એવું સરસ મજાનું એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને રેપ્યુટેશન એ બધું મૂકીને એક સાઈડમાં રાખીને એ ભારત પાછા આવી ગયા. આ એક એમનો નિર્ણય હતો. ધીસ વોઝ હિઝ ફર્સ્ટ ડિસિઝન ટુ સર્વ ફોર ઇન્ડિયા. સેકન્ડ ડિસિઝન્સ એને જે લીધો કે આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી નીવડ્યો એ હતો આઝાદીનો. ટુ ટેક ફ્રીડમ, ટુ આસ્ક ફોર ફ્રીડમ and to fight against Britishers on each and every rulers. So આ એના બે એવા નિર્ણયો જે એને લીધા અને એને સાચા સાબિત કરીને પુરવાર કર્યા છે.
એટલે કે અહીંયા એક વસ્તુ આપણને ચોક્કસથી જોવા મળે, એક ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને કલ્પના શક્તિ હોવી જોઈએ. જો ઈચ્છા શક્તિ અને કલ્પના શક્તિ હોય તો બધું જ શક્ય છે. બીજું જ એવું એક ઉદાહરણ સરસ મજાનું આપણે જો લઈએ તો અત્યારના આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણને એવું લાગતું હોય કે કોરોના છે, COVID-19 છે, આમાં કેમ ચાલશે, ભવિષ્ય શું? ઓકે, તો આવા સમયે આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને મોદીજી 360 ડિગ્રી એનાલિસિસ કરી રહ્યા છે અને એક જ સાથે ઘણા બધા પ્રશ્નોનું નિવારણ લાવી રહ્યા છે. જો આપ કોઈ ન્યૂઝ રીડ કરતા હશો તો આપને ખબર હશે, ભારત ઉપર અત્યારે એક સંકટ આવેલો થોડાક દિવસો પહેલાં, એ હતો વેસ્ટ બેંગાલમાં જે તુફાન આવેલું, સાયક્લોન આવેલું ત્યાં. તો એને એમાંથી કેમ ઉગરવું, ત્યાં હવે પાછું વ્યવસ્થિત રૂટીન કેમ ચલાવવું, ઓલરેડી કોરોના ચાઇના સાથેનું જે આ ચાલી રહ્યું છે તે, એની સાથે સાથે અત્યારે રાજસ્થાનમાં જયપુર સુધી તીડ આવી ગયા છે, જે સાઉથ આફ્રિકાથી આવેલા વર્ષો પહેલાં, તે અગેન અત્યારે ઇન્ડિયામાં પ્રવેશી ચૂક્યા છે. તો એનાથી ખેડૂતોનો બધો પાક ખવાઈ જાય છે. અગેન એક તકલીફ, મુશ્કેલી છે. અત્યારના સમયમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે એટમોસ્ફિયર છે, તો 27-28 મે દરમિયાન આવતા 2 દિવસમાં રેડ એલર્ટ છે, ભારતના 5 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે ત્યાં તાપમાન અતિરેક જવાનું છે. ત્યારે પણ આપણા નાગરિકોને કેવી રીતે બધું અનુકૂળ રહે તેની પણ ચિંતા આપણા માનનીય વડાપ્રધાન કરી રહ્યા છે અને એને અનુલક્ષીને નિર્ણયો કરી રહ્યા છે. આની સાથે સાથે ઇકોનોમીને કેમ ડેવલપ કરવું, કેમ બૂસ્ટઅપ કરવું, એને ધ્યાનમાં રાખીને પણ એને ઘણા બધા પેકેજીસ જાહેર કરેલા છે. તમામ વર્ગને ધ્યાનમાં રાખીને આ સહાય એમને પૂરી પાડવાનું નિશ્ચય લીધેલો છે. અગેન આ 2 એક્ઝામ્પલ્સ, સૌથી પહેલું ગાંધીજી અને બીજું હતું મોદીજી. આ બેઉના ઉદાહરણ દ્વારા આપણને ખબર પડે કે એમને ઘણા બધા નિર્ણયો લઈ રહ્યા છે, લીધેલા છે અને હજી પણ લે છે, લેવાના છે, અને તમામમાં એ સરળ અને સફળ થયા છે. આપણે પણ ઘણા બધા નિર્ણયો લઈએ છીએ, બટ એ નિર્ણય કેટલા અંશે પુરવાર થાય છે, સાચા સાબિત થાય છે, એ જોવું ઘટે. એટલે કે જો હું સામાન્ય વાત કરું તમારી સામે, તો આપણો દિવસ શરૂ થાય, અલાર્મ વાગે, ત્યારે આપણે સૌથી પહેલો નિર્ણય લઈએ છીએ કે મારે ખરેખર ઉઠી જવું જોઈએ કે હજી 5 મિનિટ વધુ હું સૂઈ જાઉં, અલાર્મ સ્નૂઝ ઉપર રાખી 5-10 મિનિટ વધુ આરામ કરી લઉં. આ આપણે જીવનનો, દિવસનો સૌથી પહેલો નિર્ણય લેતા હોઈએ છીએ. અને ત્યાંથી શરૂ કરીને દિવસનો અંત થાય એટલે કે રાત્રે, ત્યારે આપણે છેલ્લો નિર્ણય લેતા હોઈએ છીએ કે રાતના 10-12 વાગી ગયા હોય, મોબાઈલમાં બધા ઓનલાઈન હોય, બધા સાથે વાતચીત થઈ ગઈ હોય, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ એ બધું જોવાઈ ગયું હોય, ફેસબુક, હવે કોઈ ઓનલાઈન નથી, હવે કંઈ નવું જાણવા જેવું નથી, તો હવે હું જાગું કે સૂઈ જાઉં, આ આપણો દિવસનો છેલ્લો નિર્ણય હોય છે. એટલે કે મેં શરૂઆતમાં જ કહ્યું એમ, ઓન એન એવરેજ આખા દિવસમાં 20,000 ડિસિઝન્સ આપણે લેતા હોઈએ છીએ. બટ એ નાના મોટા હોય, ફોર્મલ ઇન્ફોર્મલ હોય, ઇમ્પોર્ટન્ટ લેસ ઇમ્પોર્ટન્ટ, આવી તમે સબ કેટેગરીઝમાં એને ડિવાઈડ કરી શકો છો. આપણે એ શીખવું છે, એ સમજવું છે આજે કે તમે ડિસિઝન્સ લેતા શીખો, પહેલાં તો લેતા બનો. ડોન્ટ બી અફ્રેડ ફ્રોમ ટેકિંગ ડિસિઝન્સ. નોટ ટુ ટેક એની ડિસિઝન ઇઝ ઓલ્સો એ ડિસિઝન. કોઈ નિર્ણય ન લેવો એ પણ એક નિર્ણય છે સાહેબ. એન્ડ ઇટ અલાઉઝ અધર્સ ટુ ટેક ડિસિઝન અબાઉટ યોર સેલ્ફ. ફરીથી બોલું છું, not to take decision is also a decision and it allows others to take decision about yourself. દ્રષ્ટાંત રૂપે એવું કહી શકું કે 2014ની પહેલાંની જે રૂલિંગ ગવર્મેન્ટ હતી ને, એમાં જે પ્રાઇમ મિનિસ્ટર હતા, એમાં મેજોરિટી ડિસિઝન્સ એમના દ્વારા આવેલા નથી, પાર્ટી તરફથી ને બીજી વ્યક્તિઓ દ્વારા એમને ડિસિઝન્સ આપવામાં આવેલા છે. એ ફક્ત એમનું અનુકરણ કરતા હતા, ઇમ્પ્લિમેન્ટ કરતા હતા. જ્યારે વર્તમાન વડાપ્રધાન પોતે જાતે નિર્ણય લે છે સર. તો આપણે પણ આપણા વ્યક્તિગત જીવનમાં આવું જોયું હશે અને અનુભવ્યું હશે કે જો આપણે કોઈ નિર્ણય નથી લેતા તો કોઈ આપણે સામેવાળી વ્યક્તિને અલાઉ કરીએ છીએ, આપણે એમને પાવર્સ આપી દઈએ છીએ, આપણે એમને રાઇટ્સ આપીએ છીએ કે એ આપણા માટે, આપણા વતી એને જે યોગ્ય લાગશે એ નિર્ણય લઈ લેશે. તો આપણે આ સમજવું જોઈએ
વ્યક્તિગત જીવનમાં નાના નાના ઉદાહરણ આપું એટલે તમને થોડુંક વધુ ખ્યાલ આવે કે આપણે કેવા નિર્ણયોથી અસમંજસમાં આવતા હોઈએ છીએ, અવઢવમાં આવતા હોઈએ છીએ. સૌથી પહેલું એવું બની શકે કે આપણે હેલ્થ અને ફિટનેસ રિલેટેડ ડિસિઝન્સનું વિચારતા હોઈએ કે ભાઈ મારે આવતીકાલથી જીમ સ્ટાર્ટ કરવું છે, આવતા દિવસોમાં મારે યોગા સ્ટાર્ટ કરવું છે, આ શનિવારથી તો હું ડાયટિંગ સ્ટાર્ટ કરી જ દઈશ. આવા ઘણા બધા આપણને વિચારો આવતા હોય છે, બટ એ માત્ર વિચારો બનીને રહી જાય છે. એનું અનુકરણ થઈ શકતું નથી, એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકતું નથી, બહુ ડિફિકલ્ટ થાય છે. બીજું એવું કોઈ ડિસિઝન બની શકે કે કોઈ વિદ્યાર્થી કાળમાં હોય એજ્યુકેશન રિલેટેડ, તો ભાઈ મારે 10th પછી શું કરવું, સાયન્સમાં ઓપ્ટ કરવું કે કોમર્સમાં જવું, 12th પછી મારે કઈ કોલેજનું સિલેક્શન કરવું, મારે કયા કોર્સમાં જવું, મારું કરિયર શું ડેવલપ કરવું. આ બધા ડાઉટ્સ, કન્ફ્યુઝન્સ અને ડિલેમાસ કોઈ એક સ્ટુડન્ટ પોતાના વ્યક્તિગત જીવનમાં ફેસ કરતા હોય છે. અને ત્રીજું જે હોય એ છે એમ્પ્લોયડ પર્સન, સેલરાઇડ પર્સન અથવા તો સેલ્ફ એમ્પ્લોયડ પર્સન, એટલે કે મારે જોબ કરવી કે બિઝનેસ કરવું. આવા કોઈક એના ડાઉટ, કન્ફ્યુઝન્સ હોતા હોય છે. એની સાથે સાથે એને એવો પણ હોય કે મારે મારું સ્ટાર્ટઅપ કરવું તો ક્યારે કરવું, કેટલા ઇન્વેસ્ટમેન્ટ સાથે કરવું, મારે મારી પ્રોડક્ટ ડેવલપ કરવી કે કેમ, મારે મારું માર્કેટ ડેવલપ કરવું કે કેમ. આવા ઘણા બધા મૂંઝવણો, તકલીફ, મુશ્કેલીઓ એ ભોગવી રહ્યા હોય છે. અને જો કોઈ એમ્પ્લોયડ હોય તો એને એવા ડાઉટ, કન્ફ્યુઝન્સ હોય કે મારે જોબ ચેન્જ કરવી, મારે ક્યાંય પ્રમોશન માટે ચેન્જ ઓવર કરવું, હાઇક મળે છે તો શું કરવું. આવા ડાઉટ્સ, કન્ફ્યુઝન્સ, ડિલેમાસ હોય છે, બટ આ ડિસિઝન્સ ઇફેક્ટિવ નથી લઈ શકતા હોતા અને એટલે જ એ પેન્ડિંગ મોડમાં રહે છે. તો જોઈએ કે આવા બધા તકલીફ, મુશ્કેલીથી સામનો કરતા આપણે સૌ આને કંઈક કેવી રીતે સુધારી શકાય. સૌથી પહેલાં તો આપણે ત્યાં જ માર ખાઈએ છીએ, ત્યાં જ આપણને કન્ફ્યુઝન અરાઇઝ થાય છે, જ્યાં આપણને ચોઇસ મળે છે. વેન વી આર સર્વડ વિથ ધી ચોઇસીસ, મલ્ટિપલ ઓપ્શન્સ આપવામાં આવે છે, વાઇડ કેટેગરીઝ સર્વ કરવામાં આવે છે, ત્યારે હ્યુમન બ્રેઇન છે એક સ્ટક થઈ જાય છે. હ્યુમન બ્રેઇન એ બધા અલ્ટરનેટિવ્સને વન બાય વન, ઇન્ડિવિડ્યુઅલી, સોલલી સ્ટડી નથી કરી શકતું, એને એનાલાઇઝ બી નથી કરી શકતું. તો એક સ્ટોરી છે કે જેથી તમને ખ્યાલ આવશે કે ડિસિઝન્સ રિલેટિંગ કેવા પ્રોબ્લેમ્સ હોય છે. એક સમયની એક વાત છે કે જ્યારે એક વ્યક્તિ રણમાં જતો હોય છે અને એ ચાલતા ચાલતા ખૂબ દૂર સુધી આવી ગયા હોય છે. એ ચાલતા ચાલતા દૂર સુધી આવી ગયા હોય છે ત્યારે એમની પાસે જે ફ્લાસ્ક હતી, એક બોટલ હતી, એ બોટલમાંથી પાણી પૂર્ણ થઈ ગયું હોય છે. અને ઉનાળાની એ સમયમાં તપતું આખું રણ, દૂર દૂર સુધી કોઈ દેખાય નહીં. હવે તો જેવું અને શ્વાસ જવાની તૈયારી, પણ કાંઈક આગળ મળી જશે, ક્યાંક આગળ વિસામો મળી જશે, ક્યાંક પાણી મળશે, એ ધ્યાનમાં રાખીને એ વ્યક્તિ આગળ ચાલે છે. ત્યાં થોડુંક આગળ જાય તો એને મિરાજ, હેલ્યુઝન જેવું એને કંઈક દેખાય છે કે ભાઈ અહીંયા આગળ જઈને ક્યાંક એક નાની એવી ઝૂંપડી છે. અને એ ત્યાં સુધી તરી આવે છે, જઈ આવે છે, અને ખરા અર્થમાં ત્યાં જાય છે તો એ ઝૂંપડી હોય છે. ઝૂંપડીમાં એન્ટર થાય છે. ત્યાં એ પાણી તો નથી જોતા, પણ એક હેન્ડ પંપ જોવે છે. યસ, હેન્ડ પંપ એટલે કે પાણીની ડંકી. બાય વોચિંગ ધીસ હેન્ડ પંપ હી સ્કીપ અ બીટ. એનું હાર્ટબીટ 1 સેકન્ડ માટે સ્કીપ થઈ ગયું કે હાશ, હવે મારી પાણીની તલબ એ પૂરી થશે અને તરસ છીપાશે. એટલે એમને એ હાશકારો લઈ અને હેન્ડપંપ સ્ટાર્ટ કર્યું, બટ પાણી નહોતું આવતું એમાંથી. ઘણા બધી મહેનત કરી પણ એને પરિણામ સ્વરૂપે પાણી ન મળ્યું. થોડાક મિનિટોના પ્રયત્ન બાદ એ રૂમમાં એ નજર કરે છે ત્યારે એ એક ખૂણામાં એક બોટલ જોવે છે
બોટલ ફિલ્ડ વિથ વોટર વિથ અપ્લાઇડ કોર્ક, એટલે કે એક ઢાંકણાવાળી બોટલ અને અંદર પાણી ભરેલું હોઈએ છે. તરત દોડીને જાય છે અને પાણીની બોટલ હાથમાં લે છે અને એવું વિચારે છે કે હું આ પાણીથી મારી તરસ छिपाવી દઈશ. જેવું બોટલનું કેપ ઓપન કરે છે તો જોવે છે કે એની સાથે એક ચીટ હોય છે, એમાં મેસેજ હોય છે. એ ચીટમાં એવું લખ્યું હોય છે, યુઝ વોટર ટુ સ્ટાર્ટ પમ્પ. તમારા પાણીનો ઉપયોગ પંપ સ્ટાર્ટ કરવા માટે, હેન્ડ પંપ સ્ટાર્ટ કરવા માટે કરવાનો છે. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ફિલ બોટલ વેન યુ આર ડન. સાથે સાથે એ ચીટમાં એક મેસેજ એવો બી હોય છે કે ભૂલતા નહીં, તમે જ્યારે પાણીની તરસ છીપાઈ જાય, ડોન્ટ ફોરગેટ ટુ ફિલ ધ બોટલ વેન યુ આર ડન. હવે આ વ્યક્તિ જે રણમાં તડકાનું થાકી ગયેલું હોય છે એ વિચારે છે કે મારે કરવું શું? શું આ લખેલું છે એ સત્ય છે? શું મારે આનું પાલન કરવું જોઈએ, આને માનવું જોઈએ? તો મારે આ પાણી હેન્ડપંપમાં ફિલ કરી દેવાનું અને પછી હું અગેન હેન્ડપંપ સ્ટાર્ટ કરીશ ત્યારે મને પાણી મળશે. અને જો હું એને અવગણના કરું ને આ પાણી પી લઉં છું બોટલમાંથી, તો પછી મને એટલું જ મળશે. આ સામાન્ય એવો ચોઇસ રિલેટેડ, ડિસિઝન રિલેટેડ એમનું એક એવું ડિલેમાં અરાઇઝ થાય છે. બટ ફાઇનલી એવું ડિસાઇડ કરે છે કે ભાઈ ચલો હું હેન્ડપંપમાં વોટર ફિલ કરી દઉં છું જે બોટલમાં છે તે, અને લેટ મી ચેક શું પરિણામ આવે છે. Now once he enter and pours all the water into the hand pump from that bottle, the hand pump start gushing water. એટલે કે હેન્ડપંપમાંથી પાણી આવવાનું બહાર થાય છે અને એમાંથી એ ઠંડુ પાણી પીવે છે, પોતાનું ફ્લાસ્ક, પોતાની બોટલ ભરી લે છે અને અગેન જેને રૂમના કોર્નરમાંથી બોટલ હતી એ પણ એને પાછી ભરી લીધી. સો એમની પાસે ચોઇસ હતી, ઓપ્શન્સ હતા, એમની પાસે અલ્ટરનેટિવ્સ હતી. એમાંથી કોઈ પણ એક એમને સિલેક્ટ કરવાનું આવ્યું ત્યારે બટ ઓબ્વિયસ છે હ્યુમન બ્રેઇન એક ડિલેમામાં આવી જશે કે મારે આને સિલેક્ટ કરવું કે કેમ. તો બહુ નોર્મલ છે, આ સિચ્યુએશનલ અપ્રોચ છે. અને સ્ટોરી અહીંયા એન્ડ નથી થતી. સ્ટોરીને આજે આગળ આવે છે, એન્ડ પાર્ટ એ છે કે જ્યારે એ આખી બોટલ ભરી લે છે, કોર્ક કેપ એનું ક્લોઝ કરે છે, પછી જે ચીટમાં મેસેજ લખ્યું હોય છે, યુઝ વોટર ટુ સ્ટાર્ટ પમ્પ એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ ફિલ ધ બોટલ વેન ડન, એમાં એક લાઇન એડ કરે છે, બિલીવ મી ઇટ વર્ક્સ, ધીસ વોઝ હિઝ વર્ડ્સ. એવું એડ કરે છે, બિલીવ મી ધીસ વર્ક્સ. એટલે કે તમે જે વસ્તુને બિલીવ કરો છો, તમે એમાં ડેડિકેશન સાથે આગળ વધો છો, તમારી ખૂબ જ શ્રદ્ધા હોય છે, તો તમારો નિર્ણય સાચા સાબિત થાય છે ને થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એક બીજું જ એવું છે કે એક વખત એક ડોંકી હોય છે, ગધેડો, અને તેના ઉપર સવાર એક પિતા અને પુત્ર જઈ રહ્યા હોય છે. ગામમાંથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે ઘણા બધા એમને જોવે છે. તો એમાંથી ઘણા બધા લોકોએ એવું પ્રતિસાદ આપ્યો કે અરે રે, કેવા નિર્દય છે, જોતા પણ નથી. એક અબોલ પ્રાણી ઉપર આટલો બધો રહેમ કરે છે. અબોલ પ્રાણી ઉપર જરા પણ રહેમ નથી કરતા. બેવ જણા માથે બેસીને સવાર થઈને જઈ રહ્યા છે. તો આ બેવ પિતા પુત્ર સાંભળે છે ને એને ધ્યાનમાં રાખીને પિતા નીચે ઉતરી જાય છે અને પુત્રને એમને બેસાડી રાખે છે અને પછી આગળ ફરીથી મુસાફરી શરૂ કરે છે. થોડે આગળ જાય છે તો ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ મળે છે અને એવું કહે છે, આને કાંઈ શરમ જ નથી, આને કાંઈ ચિંતા નથી, કાંઈ પોતાના પિતા પ્રત્યે લાગણી નથી ને આદરભાવ નથી. પોતે ઉપર બેઠો છે અને એના પિતા મહેનત કરી રહ્યા છે. ફરીથી આ સાંભળ્યું તો ફરીથી પિતા પુત્રએ નિર્ણય લીધો અને પોતાના નિર્ણયમાં પરિવર્તન લઈને આવ્યા. હવે પરિવર્તન સ્વરૂપે એ થયું, પિતા ગધેડા ઉપર બેઠા અને પુત્ર એક ગધેડાને ખેંચી અને જઈ રહ્યા હતા. થોડીક દેર આગળ ચાલ્યા ત્યાં ફરીથી કોઈક વ્યક્તિ મળે છે અને એવું કહે છે, કેટલા નિર્દય છે, દીકરા પાસે મજૂરી કરાવે છે. આ સાંભળીને પિતાને પણ એમ થયું,
સાચી વાત છે, હું ઉપર બેઠો છું અને પુત્ર નીચે છે, આ ખોટું કહેવાય. ફરીથી એમને એમના નિર્ણયમાં પરિવર્તન લઈ આવ્યો અને હવે બે જણા નીચે ઊભા રહી અને સાથે સાથે ચાલે છે ગધેડાની અને પોતાની મુસાફરી આગળ વધારે છે. આ આખું દ્રશ્ય જોતા આગળ જાય છે ત્યારે એક વ્યક્તિ જોવે છે અને એવું કહે છે ને બે મૂર્ખ, એવું કહે છે ને બે મૂર્ખ, આની માથે બેસીને ન જોવાય. આ એક ગધેડો એકલો જાય છે અને પિતા અને પુત્ર કાં તો બે બેસી જવાય ને કાં તો કોઈ પણ એક વ્યક્તિએ બેસી જવાય. એટલે મિત્રો અહીંયા કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે તમે કાંઈ પણ કરશો ને લોકો તો તમને કહેશે જ. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. આપણે આ વિચારધારાને મગજમાંથી કાઢી નાખવાની છે. લોકો શું કહેશે એ આપણે વિચારશું તો આપણે શું વિચારવાનું છે એ કોણ વિચારશે? નો વન ઇઝ ગોઈંગ ટુ થિંક અબાઉટ ourselves and no one is going to decide about ourselves. Only we ourselves has to decide about our better future and present also. તો બની શકે કે તમે પણ તમારા જીવનમાં કારકિર્દીમાં અત્યારે વિદ્યાર્થી કાળમાં હોય, તમે કોઈ એક અભ્યાસક્રમ લીધેલો હોય તો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તમારે એને કમર્શિયલાઇઝ કેમ કરવું, નોલેજને કઈ જગ્યાએ જોબ માટે અપ્લાય કરવું, આવા ઘણા બધા નિર્ણયો તમારે લેવાના થતા હશે અથવા તો તમારા આવતા દિવસોમાં લેવાના આવશે. ઘણા બધા વિકલ્પો હશે. જેમ આપણે પહેલી વાત કરેલી કે એક રણમાં એક વ્યક્તિ પાણીની તરસ छिपाવવા, જે હેન્ડપંપ વાળું આપણે આખું ડિસ્કશન કર્યું, એક તે અને એક આ ડોંકીવાળી સ્ટોરી કે પિતા અને પુત્ર જઈ રહ્યા છે. આ બેવથી એટલું પુરવાર થાય છે કે સૌથી પહેલાં તો નિર્ણય આપણે જાતે લેવાના હોય છે, એને આપણે જ પુરવાર કરવા પડશે, સાબિત કરવા પડશે. અને બીજા લોકો શું વિચારે છે એ આપણું વિચારવાનું કોઈ જ રીઝન બનતું નથી. આટલું જો મગજમાં વ્યવસ્થિત બેસી જાય તો મદ અંશે અથવા તો એમ કહીશ કે ઘણા અંશે આપણે આમાં સફળ નીવડી શકીએ. તો હવેનો જે મુદ્દો મારે તમારી સાથે ચર્ચામાં લેવું છે કે તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશો તે રીઝન્સ ફોર ઇનઅપ્રોપ્રિએટ ડિસિઝન્સ. એવું કેમ થઈ જાય છે સર, એવી કેમ ભૂલ થઈ જાય છે કે અમે સાચા નિર્ણયો લઈ નથી શકતા અથવા તો નિર્ણયો લીધા છે તો એને સાચા સાબિત નથી કરી શકતા? આ બહુ સામાન્ય છે, દરેક જીવ માત્રને આનું પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. બટ અહીંયા એમાંથી તારણ કાઢીને 3-4 એવા મુદ્દા છે જે મારે તમારી સમક્ષ મૂકવા છે, જેથી આપણને ખ્યાલ આવશે, જેથી કરીને તમે તમારા ભવિષ્યના નિર્ણયો આ જ દિનથી, અત્યારથી તમે એને કરેક્ટ કરી શકશો, સુધારી શકશો અને જે તમારા માટે જડીબુટી સ્વરૂપે કામ આવશે. સૌથી પહેલું રીઝન એ હોય છે કે કન્ડિશનિંગ થયેલું હોય છે. આપણા માઇન્ડનું એક કન્ડિશનિંગ થઈ ગયું હોય છે, એક સેટ આપણે ઇમેજિન કરી લીધેલો હોય છે કે આ વસ્તુ એટલે આમ જ, આ પરિસ્થિતિનું પરિણામ આમ જ. આપણામાં એવું પરસેપ્શન આવી ગયું હોય છે પહેલેથી. એના માટે હું એક નાની સ્ટોરી કરું તમારી સાથે કે જ્યારે હાથીનું બચ્ચું મદન્યું આપણે જેને કહીએ એ નાનું હોય ત્યારે એના ગળામાં એક મોટી સાંકળ, લોઢાની સાંકળ પહેરાવવામાં આવે છે અને એક પોલ સાથે, થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે. બટ ઓબ્વિયસ છે કોઈ પણ પ્રાણી અથવા તો મનુષ્યને ફ્રીડમ જ જોઈએ છે, કોઈને ક્યાંય ફ્રીડમ સેક્રિફાઈસ કરવી હોતી નથી. એ જ રીતે નાનું હાથીનું બચ્ચું પણ ખૂબ મહેનત કરે છે, તરફડે છે, મહેનત કરે છે કે કેવી રીતે સાંકળને તોડી અને બહાર નીકળે. પણ એના અથાગ પ્રયત્નો બાદ, ઘણા બધા દિવસોના મહેનતો બાદ પણ એ પોતાના કાર્યમાં સફળ રહેતા નથી. એટલે પછી એ જ્યારે નાનું હોય છે ત્યારે એને મહેનત કરી હોય છે પણ એ સાંકળ નથી તોડી શકતું. ત્યારથી એના માઇન્ડસેટમાં એવું આવી જાય છે કે મારા ગળામાં જે સાંકળ છે એનું કોઈ દિવસ તોડી નથી શકતો. તો નાના હોય ત્યારે એ હાથીના બચ્ચાના ગળામાં સાંકળ પહેરાવે છે અને મોટું થઈને એ જ હાથીના તમે ગળામાં ફક્ત દોરા જોતા હશો અને એ જાડી દોરી એક મહાવત શાંતિથી ઉપર બેઠા બેઠા એને ડાયરેક્ટ કરતા હોય છે, ગાઈડ કરતા હોય છે. બીજું ઉદાહરણ તમને કન્ડિશનિંગ માટેનું એવું તમને આપી શકું કે તમે કોઈ એક જાર લ્યો, એ જારમાં હની બીઝ એ તમે અંદર નાખો, પેક કરો અને જારનું લીડ છે એ તમે મૂકી દો, એટલે કે ઢાંકણું બંધ કરી દો. તો એ જારમાં ઘણી બધી બીજ હશે અને ઉપર ઢાંકણું હશે. તો શરૂઆતના સમયમાં એ બીજ એવો પ્રયત્ન કરશે કે
એ ઢાંકણું તોડે અથવા તો ઢાંકણું ખોલે, એના માટેથી નીચેથી ઉપર જવાના પ્રયત્નો કરશે, ફોર્સ સાથે જશે, ભટકાશે, પાછું આવશે, એક વખત જશે, 2 વખત જશે, 3 વખત જશે, 1 દિવસ મહેનત કરશે, 2 દિવસ કરશે, 3 દિવસ કરશે, પણ અઠવાડિયા પછી તમે જ્યારે જાર ખોલશો અને એનું લીડ ઓપન થઈ જશે તો ત્યારે માખી ત્યાં ને ત્યાં રિવોલ્વ કરશે, કારણ કે એના મગજમાં એવું, માઇન્ડસેટમાં એવું કન્ડિશનિંગ થઈ ગયું છે કે આ મારા કેપેસિટીની વાત નથી, આઈ કેન નોટ ડુ ધીસ. એટલે હવે ઊંચું ઉડવાનો પ્રયત્ન જ નહીં કરે, એ ત્યાં ને ત્યાં ઉડશે. તો પહેલું ઉદાહરણ આપણે જે લીધું એક એલિફન્ટ વાળું હતું અને બીજું જે ઉદાહરણ આપણે લીધું એ બીઝ વાળું હતું. આ બે ઉદાહરણથી એવું પુરવાર થાય છે, નોઈંગલી ઓર અનનોઈંગલી કોઈ નાની એજમાં અથવા તો કોઈ એક પ્રસંગો આપણે જીવનના જોઈને આપણા માઇન્ડસેટને એવું કન્ડિશનિંગ કરી લીધું હોય છે કે આ તો મારાથી નહીં જ થઈ શકે, એટલે આપણા લીધેલા ડિસિઝન્સમાં આપણને ફેલિયર મળતું હોય છે. આ સૌથી પહેલું રીઝન છે કે આપણે સાચા નિર્ણયો નથી લઈ શકતા, એનું કારણ છે આપણા માઇન્ડનું કન્ડિશનિંગ થઈ ગયેલું હોય છે. સેકન્ડ વન ઇઝ દેટ કે દરેક મનુષ્ય પોતાના કમ્ફર્ટ ઝોન્સની બહાર નીકળવા નથી માગતું, પોતાના લિમિટેડ હોરાઇઝન્સમાં પોતાની જેટલી કેપેસિટીઝ છે, કેપેબિલિટીઝ છે એને 100% યુટિલાઇઝ કરવા નથી માગતું. ઈચ્છા બધાને સફળ થવાની છે, બધાની ઈચ્છા મલ્ટીમિલિયોનર બનવાની છે, બધાની ઈચ્છા નેમ અને ફેમ અર્ન કરવાની છે, પણ એની પાછળ જે પુરુષાર્થ જોઈએ, એની પાછળ જે ધગશ જોઈએ, એની પાછળ જે સાતત્યતા જોઈએ, આ બધી વસ્તુની ઉણપ હોય છે, ખોટ ચાલતી હોય છે. અને એના માટે જે તે વ્યક્તિએ પોતાના લીધેલા નિર્ણયો માટે એને પોતાના કમ્ફર્ટ ઝોન્સની બહાર નીકળવું પડતું હોય છે. બટ હ્યુમન ટેન્ડન્સી એવી છે કે પોતાના કમ્ફર્ટ ઝોન્સને લીવ કરવા માગતું હોતું નથી. અત્યારે જેટલા બી વિદ્યાર્થી મિત્રો કે XYZ વ્યક્તિઓ આ વિડીયો નિહાળી રહ્યા છો, તેમના માટે એક સ્મોલ એવી એક્સરસાઇઝ કરાવવા માગું છું. જો આપ મને જોઈ શકતા હોય તો આ 2 હાથ છે એના બધા ફિંગર્સ આવી રીતે ક્રોસ કરો અને આમ રાખી દો. આપ જોઈ શકતા હશો કે બધા ફિંગર્સને આવી રીતે ક્રોસમાં રાખવાનું છે. ઓકે, થઈ જાય એટલે મને કહેજો, 1 મિનિટ આપું છું. હવે જ્યારે તમે આમ રાખી દીધા, જે પોઝિશનમાં છે એમાંથી તમારે ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરવાનું છે? આ 2 થંબ છે એને તમારે એક્સચેન્જ કરવાના છે. જે ઉપર હોય એને નીચે લઈ જાઓ અને પહેલાં નીચે રાખ્યું તો એને ઉપર લઈ આવો. આ તમે જેવું કરશો એટલે તમને થોડુંક અંદર ઓકવર્ડ ફીલ થશે. ડિરેક્ટ તમારા માઇન્ડને એક મેસેજ પાસ ઓન થશે કે એમાં મજા નથી આવતી. પહેલાં જે હતું એ સાચું હતું, પણ આમ કર્યું તો મજા નથી આવતી. એટલે કે આપણે આપણી જાતને એટલી બધી હેબિચ્યુએટેડ બનાવી દીધી છે ડેઇલી રૂટીનથી, એમાંથી પણ આપણે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા નથી માગતા. તો આ તો કરિયર બનાવવા માટેના પુરુષાર્થ હોય છે, લાઈફને સક્સેસફુલ બનાવવા માટેના પુરુષાર્થ હોય છે, તો એમાં તો આપણે આપણા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ ઘટે, અને એ જ એની ગુરુ ચાવી છે. થર્ડ મેઇન રીઝન એવું આઈડેન્ટિફાઈ થયું છે કે લોકોને ભય હોય છે, ફિયર ઓફ ફેલિયર હોય છે. એ નિર્ણય તો લે છે પણ નિર્ણય લેતા અચકાય છે. એક રિસર્ચ પ્રમાણે એવું કહેવામાં આવે છે, every 1 out of 3 decisions you take is preventing you to take big decisions. તમે દર 3 નિર્ણયોમાંથી એક નિર્ણય એવો હોય છે કે જે તમને રોકતું હોય છે મોટા નિર્ણયો લેવા માટે. એટલે કે જે હમણાં જ આપણે વાત કરી તેમ ઘણામાં એવી કેપેસિટી હોય, ઘણામાં એવી સ્કિલ્સ હોય કે જે સારું બોલી શકતા હોય, ઘણા લોકો સારું ગાઈ શકતા હોય, એમનું સિંગિંગ સારું હોય, ઘણા લોકોનું ડાન્સિંગ સારું હોય, બટ એમાં કરિયર ડેવલપ કરવું કે કેમ, એમાં એક એનો સેકન્ડ થોટ હોય છે. હું આવું કરી શકીશ કે કેમ, એ એક એનો ફિયર ઓફ ફેલ્યુઅર હોય છે. અને આ જ કારણોના લીધે એ પોતાના સાચા નિર્ણયો લઈ નથી શકતા. આ નેગેટિવ થોટ્સ એને આવતા હોય છે, એને એન્ટરટેઇન કરવાના નહીં, એમને રોકવાના, એમને કટ કરવાના, અને તમારા જે સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે, જે તમારી સ્ટ્રેન્થ છે, એના ઉપર તમારે ફોકસ કરવાનું છે. સો ફિયર ઓફ ફેલિયર એ પણ એક મહત્વનું કારણ છે, બહુ સાહજિક છે.
તો નિર્ણય લેતી વખતે આપણે શું કરવું જોઈએ? સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ. વી શુડ હેવ ક્લિયર વિઝન ઇન અવર માઇન્ડ. આપણી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ક્લેરિટી હોવી જોઈએ અને થોડુંક જોયફુલ હોવું જોઈએ એન્વાયરમેન્ટ. એટલે ઘણું. અવર ડિસિઝન્સ શુડ નોટ બી બેઝડ ઓન ઇમોશન્સ. દેટ્સ ઇટ. તો ફિયર એક ઇમોશન છે, તો ફિયરને આપણે ઓવરકમ કરવાનું થાય. સૌથી પહેલું આપણે જોયું રીઝન્સ ફોર ઇનઅપ્રોપ્રિએટ ડિસિઝન્સ. એમાં સૌથી પહેલું આપણે જોયું કન્ડિશનિંગ, સેકન્ડ ઇઝ કમ્ફર્ટ ઝોન, એન્ડ થર્ડ વન ઇઝ ફિયર ઓફ ફેલિયર. ફોર્થ વન ઇઝ સ્ટ્રેસ. છેલ્લો મુદ્દો છે સ્ટ્રેસ. એટલે કે વ્યક્તિ પોતાને સ્ટ્રેસફુલ અનુભવતા હોય છે અને આ સ્ટ્રેસ આવવાના બે મુખ્ય કારણ છે. એક એવું છે કે દે આર લોડેડ વિથ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન. એમની પાસે જે ફિલ્ડમાં એને આગળ વધવું છે, જેને ડિસિઝન લેવો છે, એના રિલેટેડ ઘણી બધી માહિતીઓ છે અને એ માહિતીમાંથી કઈ માહિતીને એને સાચી માનવી, એને બેઝમાં લઈને આગળ કામ કરવું અને નિર્ણય લેવો એના માટે ખૂબ જ મુશ્કેલ બની રહે છે. અને બીજો સ્ટ્રેસ ત્યારે આવે જ્યારે એમની પાસે કંઈ જ લેક ઓફ ઇન્ફોર્મેશન હોય. દે આર હેવિંગ નો ઇન્ફોર્મેશન ઓર લેસ ઇન્ફોર્મેશન. ત્યારે પણ વ્યક્તિ સ્ટ્રેસફુલ કન્ડિશનમાં હોય છે. તો આનું સોલ્યુશન પણ આમાં જ છે. ઇફ યુ આર હેવિંગ લેક ઓફ ઇન્ફોર્મેશન then try for searching more information, and if you are having excess of information, you filter it out, you sort it out and make it simple, make it clear. You summarize your points which is essential for your decision taking. So જો આપણે આટલા મુદ્દાઓ ઉપર કામ કરીએ, વ્યક્તિગત જીવનમાં આપણને સફળતા મળે અને આપણે સાચા અને સારા નિર્ણયો લઈ શકીએ. So these all are the reasons why we fail and why we are not able to take appropriate decisions. આજનું આ how to make effective decisions એના ઉપર હવે આપણે ચર્ચા કરીએ. તો એવું કહેવાય છે કે નિર્ણયો લેવામાં તકલીફ ત્યારે પડે જ્યારે તમારી પાસે એક અથવા એક કરતાં વધુ વિકલ્પો આપવામાં આવે ત્યારે. જે આપણે સ્ટોરી દ્વારા બી જોયું. ઓકે, તો એ સ્ટોરી દ્વારા આપણે જોયું જેમ રણમાં એ વ્યક્તિ પાસે હેન્ડપંપનો ઓફર એક્સેપ્ટ કરવી કે પાણીની બોટલમાંથી પાણી પી લેવું. એવી જ રીતે આપણને જ્યારે વિકલ્પો હોય છે ને બધા વિકલ્પો સાચા લાગતા હોય છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ટેક ડિસિઝન બિટવીન રાઇટ ઓર રોંગ, but it is even more difficult to take decision between more right and right. It is even more difficult to take decision when both the alternatives, when both the options are wrong and more wrong. ફરીથી બોલું છું, જ્યારે આપણી પાસે વિકલ્પો હોય છે તો સાચા અને ખોટામાંથી તો લેવું આપણા માટે તકલીફ મુશ્કેલીવાળું હોય જ છે, but it is even more difficult when it is right and more right and wrong and more wrong. But beyond that, હું એવું કહીશ કે it is more difficult when both are equally right and both are equally wrong. તો આવા સમયે આપણે શું નિર્ણય લેવા, કેવી રીતે નિર્ણય લેવા એ આપણે વિચારવું ઘટે. એટલે કે ડિસિઝન્સ લેવા સમયે આપણે સૌથી પહેલાં તો ઇમોશન્સને ડિસ્કનેક્ટ કરી દેવા જોઈએ. ઇમોશન્સથી આપણે જેટલા ડિસિઝન્સ લેશું એના ચાન્સીસ વધી જશે કે આપણને ફેલિયર મળશે. યસ, ડિસિઝન્સ જો ઇમોશન બેઝડ હશે તો આપણને ફેલિયર મળશે. એટલે કે હું એવું વિચારું કે આજે મારો મૂડ સારો છે, આજે વર્તમાન મને અનુકૂળ છે, વાતાવરણ મને અનુકૂળ છે, તો હું આજે આ નિર્ણય મને યોગ્ય લાગે છે એટલે લઈ લઉં છું. તો એ નિર્ણયો કોઈ દિવસ સાચા હોતા નથી. તો હવે તમને ફરીથી એક એવો પ્રશ્ન થાય, તો મારે સિલેક્શન કરવું કેમ? રાઇટ એન્ડ મોર રાઇટ, રોંગ એન્ડ મોર રોંગ, ઓર બોથ આર ઇક્વલી રાઇટ એન્ડ બોથ આર ઇક્વલી રોંગ? અને બહુ સિમ્પલ છે. એક્સેપ્ટ વિચ ઇઝ ફેવરેબલ એન્ડ રિજેક્ટ વિચ ઇઝ અનફેવરેબલ. યસ, ફરીથી સાંભળજો. તમારે એ ડિસિઝન એક્સેપ્ટ કરવાનું, એ અલ્ટરનેટિવ એક્સેપ્ટ કરવાનો જે તમારે કન્ડિશન્સને ફેવરેબલ હોય અને જે અનફેવરેબલ હોય એને તમારે રિજેક્ટ કરવાનું આવે. ઓકે, તો ફેવરેબલ સામાન્ય સેન્સમાં આપણે એવું લઈએ કે જે મને હેપીનેસ આપે એ મારા માટે ફેવરેબલ બની શકે, એ મારા માટે ફેવરેબલ નીવડી શકે, પણ એ જરૂરી નથી કે ફેવરેબલ જ હોય.
એટલે કે ડોન્ટ ગો ફોર ટેમ્પરરી હેપીનેસ. એટલે કે કોઈ નશો કરતો હોય, ઇફ એનીવન ઇઝ ડ્રગ એડિક્ટેડ, ઇફ એનીવન ઇઝ આલ્કોહોલ એડિક્ટેડ, તો એના માટે ડ્રગ્સ કે આલ્કોહોલ ઇટ ગિવ્સ ધેમ હેપીનેસ. તો એમને એ ડિસિઝન લીધા કે મારે આ કન્ઝ્યુમ કરવું, બટ દેટ ડિસિઝન ઇઝ નોટ ફેવરેબલ બિકોઝ એમાં એમને લાઈફ રિસ્ક છે, એમની એમાં હેલ્થ રિસ્ક ઉપર છે. સો હિયર વી હેવ ટુ કીપ ઇન માઇન્ડ દેટ આપણે ટેમ્પરરી હેપીનેસને પ્રાયોરિટીમાં નથી રાખવાની, આપણે આપણી પરમનન્ટ હેપીનેસને ધ્યાનમાં રાખવાની છે. જે આપણા ગોલ સ્ટેટમેન્ટને ફેવર કરતું હોય એવા ડિસિઝન્સ હોય એને આપણે એક્સેપ્ટ કરવાનું. ફરીથી બોલું છું, જે આપણા ગોલ સ્ટેટમેન્ટ, જે આપણું ઓબ્જેક્ટિવ હોય, જે આપણું પર્પઝ હોય એને ફેવર કરતું હોય એવા ડિસિઝન્સને આપણે એક્સેપ્ટ કરવાના, અને રિમેઇનિંગ જે અનફેવરેબલ છે, જે ગોલ સ્ટેટમેન્ટમાં કે આપણા ઓબ્જેક્ટિવ કે પર્પઝને કોન્ટ્રીબ્યુટ નથી કરતું તેને આપણે રિજેક્ટ કરવાના. આ વસ્તુનું જો આપણે ધ્યાન રાખીએ તો ઘણા અંશે આપણે આમાં સફળતા મેળવી શકીએ. ઇટ ઇઝ ઓકે ટુ હેવ ઇમોશન્સ, બટ ઇટ ઇઝ નોટ ઓકે ટુ બી ઇમોશનલ. યાદ રાખજો મિત્રો, આ તમારો કી ટેક અવે છે. ઇટ ઇઝ ઓકે ટુ હેવ ઇમોશન્સ, ઇટ ઇઝ નોટ ઓકે ટુ બી ઇમોશનલ. It is okay to have sentiments, but it is not okay to have or to be sentimental. Yes, આપણે ઘણા બધા રૂટીન લેમિનમાં એવું સમજતા હોઈએ છીએ કે આ તો બહુ સેન્સિટિવ છે, આ બહુ ઇમોશનલ છે. બટ ઇમોશનલ અને સેન્સિટિવિટી વચ્ચે ડિફરન્સ છે. આઈ હોપ કે તમને સૌને ખ્યાલ હશે. સેન્સિટિવિટી જ્યારે આવે ત્યારે ટચીનેસ હોય, કે એને કાંઈ પણ કહીએ તો લાગી આવે, એવું ન હોવું જોઈએ. સો while you are making decisions, if you are having sentiments, it's fine, but don't be sentimental. And while you are taking decisions, if you are having emotions, it is good, but don't be emotional. આ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ઘણા અંશે આપણે પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકશું, અને આપણા ડિસિઝન 100માંથી 90%, 95% ધીમે ધીમે બાય ડુઈંગ પ્રોસેસ વી કેન કરેક્ટ ઇટ, વી કેન પ્રોગ્રેસ ફર્ધર. આગળ એ થઈ શકે, જો એક માહિતી લઈએ તો જે સફળ પુરુષો છે, સફળ વ્યક્તિઓ છે, 100માંથી 90% લોકો માહિતીના આધારે નિર્ણયો લેતા હોય છે. એટલે કે આપણે હમણાં જે રીઝન જોયું, લેક ઓફ ઇન્ફોર્મેશન ઓર એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન, જે સ્ટ્રેસફુલ કન્ડિશન આવે છે તે. તો આપણે બધી માહિતીને જોવાની નથી. 100% માહિતી પ્રાપ્ત ન કરો તો ચાલશે. ઇફ યુ આર હેવિંગ 80% ઓફ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ યોર સબ્જેક્ટ એન્ડ યુ પ્રોસીડ ફર્ધર ટુ ટેક ડિસિઝન, ઇટ્સ ફાઇન. પછી તો તમે ઇવેન્ચ્યુઅલી એમાં પ્રોગ્રેસ કરવાના જ છો. સો એક્સેસ ઓફ ઇન્ફોર્મેશનને આપણે દૂર કરીએ. બીજું, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરી લેવું જોઈએ. યસ, કોસ્ટ બેનિફિટ એનાલિસિસ, કે હું આ જે નિર્ણય લેવાનો છું એની પાછળ મારે શું ભોગ દેવાનો થશે, એની પાછળ મારો કેટલો શ્રમદાન થશે, કેટલું સમયદાન થશે, વોટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ઇન્વેસ્ટ, હાઉ મચ મની આઈ એમ ગોઈંગ ટુ ઇન્વેસ્ટ, એન્ડ વોટ આઈ એમ ગોઈંગ ટુ ગેટ ઇન રિટર્ન. મને સામું રિટર્નમાં શું મળશે એ પણ મારે જોઈ લેવું જોઈએ. જો આ કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરતાં આવડી જાય તો ખૂબ જ સારું રહેશે. અને લાસ્ટ પોઈન્ટ જે મારે કહેવો છે હાઉ ટુ ટેક ઇફેક્ટિવ ડિસિઝન્સમાં, એ છે સ્ટોપ થિંકિંગ એન્ડ સ્ટાર્ટ ઇમ્પ્લિમેન્ટિંગ. યસ, આપણો એક સામાન્ય એવું અભિગમ રહેતો હોય છે કે આપણે વિચારોમાં ઊંડા ઉતરી જઈએ છીએ, પણ એને ફલિત અને ફુલિત કરવામાં આપણે ક્યાંક પીછેહટ થઈ જતા હોઈએ છીએ. એટલા બધા બી ઊંડા વિચારોમાં ના ઉતરી જાઓ કે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું ભૂલી જાઓ. સો આઈડિયાઝ ડોન્ટ વર્ક અનલેસ યુ ડુ. એ આઈડિયા જ રહેશે, એ તમારા ડિસિઝન્સમાં કન્વર્ટ નહીં થાય. સો એટ ધ એન્ડ આઈ વુડ લાઈક ટુ કોટ, યુ આર ઓલવેઝ વન સ્ટેપ અવે, યુ આર ઓલવેઝ વન સ્ટેપ અવે ફ્રોમ ધ લાઈફ યુ હેવ ઇમેજિન ફોર. એટલે કે તમે જે કોઈ બી વિચારો કરેલા હોય છે એનાથી તમે એક જ પાયદાન દૂર છો કે જ્યાં સુધી
તમે નિર્ણય લેતા નથી. યુ આર ઓલવેઝ વન સ્ટેપ અવે ફ્રોમ ધ લાઈફ યુ ઇમેજિન ફોર. એટલે કે તમે જ્યારે ડિસિઝન લઈ લેશો, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકશો, પછી તમે એને અચીવ કરી શકશો. એન્ડ વન મોર થિંગ, કોઈ પણ વ્યક્તિઓ, સફળ વ્યક્તિઓ જે ખૂબ જ સારા નિર્ણયો લઈ શકે છે, એના જીવન ચરિત્રમાંથી એક ઉપસંહાર જે છે એ અત્યારે મારે તમારી સમક્ષ મૂકવો છે એટ ધ એન્ડિંગ નોટ, that you are not the product of your genes. You are not the product of your genes. You are the result of the decisions you take and the life you make. Yes, how you take decisions and how you make your life, that is more important, that is most important. You are the result of your decisions you take. વ્યક્તિ એનાથી જ ઓળખાય છે. પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે આજના સમયમાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, અને એવા બી આપણને વડાપ્રધાન મળેલા છે જે એક પણ નિર્ણય લઈ શક્યા નથી. તો આપણે સારા ડિસિઝન્સ, ઇફેક્ટિવ ડિસિઝન્સ લેવા હોય તો આટલી જો વસ્તુનું આપણને સમજણ મળી રહે તો આપણા માટે ખૂબ જ સારું રહેશે. સો હિયર વિથ ધીસ I end my today's session. I enjoyed being with you all people, and once again we will meet on another day with another topic. Till then, be safe, stay home. Thank you all.